ભાલોદ ટેકરા મસ્જિદ ખાતે રક્તદાન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા। ઝઘડા તાલુકાના ભાલોદ ટેકરા મસ્જિદ ખાતે એમએસસી ખિદમતે ખલ્ક ગ્રુપ શિનોર અને અલીવાલે ગ્રુપ ભાલોદ દ્વારા યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી માનવ સેવાના હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં ભાલોદ ટેકરા રૂંઢ કસ્બા તરસાલી ટોથીદ્રા સહિત આસપાસના ગામોના નવયુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, ભાજપ આગેવાન વિક્રમસિંહ રાજ, સૈયદ મુન્ના બાપુ, સૈયદ સાજદ બાપુ, તરસાલી ગામના આગેવાન સૈયદ અબ્દુલ કાદર બાપુ, માજી સરપંચ હુસેનભાઈ શેખ, કાદરભાઈ શેખ, રમેશભાઈ માછી, યુસુફભાઈ સહિત ભાલોદ ટેકરા અને આસપાસના ગામોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ અલીવાલે ગ્રુપ અને એમએસસી ખિદમતે ખલ્ક ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી। રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદરૂપ થાય છે। રક્તદાન શિબિરમાં જોડાઈ રક્તદાન કરનાર તમામ યુવાનોનો અલીવાલે ગ્રુપ ભાલોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સૌને જોડવા માટે અપીલ કરવામાં આવી હતી। માનવ સેવાના સંદેશ સાથે યોજાયેલા રક્તદાન શિબિરમાં યુવાનોની મોટી સંખ્યામાં ભાગીદારી જોવા મળી હતી। ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ આજ રોજ ભાલોદ ટેકરા અલીવાલે ગ્રુપ તરફથી બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેની અંદર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તરસાલી ટોથીદ્રા રૂંઢ કસ્બો વગેરેના યુવાનોએ આગળ આવીને બ્લડ ડોનેટ કર્યું હતું। अस्सलामुअलैकुम। मारू नाम सैयद वाजिद अली स्वागत अली। आज रोज बालोद नवी वसाहत मस्जिद खाते एमएससी ग्रुप शिनोर તેમજ અલીવાલે ગ્રુપ બાલોદ દ્વારા બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખવામાં આવ્યું, જેમાં બાલોદ, રૂંઢ, કસ્બા, ટોઠીદ્રા, તરસાલી તેમજ આજુબાજુના નવયુવાનોએ ભાગ લઈને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું। તેમજ બાલોદ, રૂંઢ, કસ્બા, ટોઠીદ્રાના આગેવાનોએ હાજર રહી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પણ હાજર રહ્યા। એટલે અમે અલીવાલે ગ્રુપ અને એમએસસી ખિદમતે ખલ્ક ગ્રુપ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમજ જે હાજર રહેલા નવયુવાનો જેમણે બ્લડ ડોનેટ કર્યું તેમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।